આપણો વિરોધ એક જ છે કે રેસિડેન્શિયલ એરિયામાં 2 મકાનની જગ્યાએ 21 ફ્લેટ ન થવા જોઈએ. પાણીનો પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ થશે. વરસાદમાં પાણી ભરાઈ જાય છે. પાછળ કાંસ છે. કાંસ પણ ભરાઈ જાય છે. આજે પણ આ વખતે જ્યારે અઠવાડિયું 10 દિવસ પહેલાં પુષ્કળ વરસાદ પડી તો સોસાયટીમાં પાણી આવી ગયું. બધા વિડીયોઝ આપણા પાસે છે. આપણો એક જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિરોધ છે, ઇલીગલ કામ કેમ થઈ રહ્યું છે. 2 મકાનની જગ્યાએ 21 રહેઠાણના ફ્લેટ્સ કેવી રીતે બની શકે? અને કહે છે બિલ્ડર સાહેબ કે અમને રજા ચિઠ્ઠી છે, બધું છે. અમારા પાસે પણ બધું છે. આપણે પણ ટાઉન પ્લાનિંગમાંથી, કોર્પોરેશનમાંથી બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ નથી મળી. 2023માં પણ એમને કામ શરૂ કર્યું હતું. ફરી સ્ટે આવી ગયો. તરત જ કોર્પોરેશન દોડામાં આવી ગયા હતા. અહીંયા ઓફિસ સ્ટે હોય. એના પછી સૌથી મેક્ઝિમમ અત્યારે ફરીથી શરૂ કર્યું. આટલું જૂનું એકદમ સ્ટ્રોંગ બેઝમેન્ટ ફાઉન્ડેશન. મારું મકાન પહેલું મકાન છે ત્યાં સુધી વાઇબ્રેશન થતો હતો. અને આ ભગવાનભાઈનું મકાન અહીંયા કોર્નરમાં છે, બિલકુલ કટોકટ. એને કેટલી વાઇબ્રેશન થતી હશે? ક્યારે પણ મકાન પડી જાય તો કોની જવાબદારી? કાલ ઉઠીને અર્થક્વેક થાય, ગમે તે થાય, ફ્લડ આવે, એ સમય પર આખું બિલ્ડિંગ પડી જાય, કાં તો આગળ કાં તો પાછળ. એની જવાબદારી કોની? કયા અધિકારીઓ છે, કોણ છે સંકળાયેલા, અમને ખબર નથી. પણ કંઈક તો એમને સપોર્ટ છે જેના લીધે બેફામ કામ થઈ રહ્યું છે. ફૂલ કોન્ફિડન્સથી કામ થઈ રહ્યું છે. મને તો ખાલી દુઃખ એક જ વાતનો છે, જે આર્કિટેક્ટે આખો નકશો બનાવ્યો છે. આર્કિટેક્ટ તો બહુ ભણેલા ગણેલા છે, બિલ્ડર્સ પણ ભણેલા ગણેલા છે, કરોડોનો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એની સમજ છે બધી. તો પછી કાંસની કટોકટ કેમ ફ્લેટનું બાંધકામ થાય? બસ અમારી એક જ રજૂઆત છે. કાંસની બાજુ ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ. મનોજ સન્મુખદાસ નાનકાની.